અરે પણ દેખાતું નથી તમને? હું અહીંયા કચરું કાઢું છું. ના દેખાય છે ને, પણ મને થયું થોડી વાર પહેલા વાત કરી લઈએ પછી કચરું કાઢજો. બોલો દેવાજી, શું કેવું છે તમારે? ફટાફટ બોલજો, મારી પાસે ટાઈમ નથી. હા, ટાઈમ તો તમારે કાઢવો પડશે. આ સિયા સાથે શું માથાકૂટ કરી હતી તમે? હા, આવી ગયા વહુનું ઉપરાણું લઈને. નહીં લે, કેવો સમય મળી ગયો નહીં? ટાઈમ નહોતો, સાવણી ફેંકાઈ ગઈ. સિયાનું નામ પડે ને ત્યાં તમને કઈક થવા લાગે છે. થાય જ ને, કારણ કે મને ખબર છે કે હવે આ વાત છે ને બહુ લાંબી ચાલવાની છે. લાંબી ચાલે જ ને. તમે કઈ પણ બોલી લ્યો અને એ સાંભળી લેવાનો મતલબ એ નથી કે તમને મનમાં આવે તમે એને કહી દો. દેવરજી, તમને એવું લાગે છે કે આ તમારી બૈરી છે ને બધું સાંભળી લે છે? એવું બિલકુલ નથી. મુફત જવાબ આપે છે. એમ તો સારું કહેવાય, જવાબ આપી દે. કારણ કે તમે જો એના પરિવાર વિશે કહેતા હોય કે તારા કરતા તો મારો પરિવાર સારો છે, આમાં પરિવાર વચમાં ક્યાં આવે છે? એનો શું વાંક છે? પણ હું ક્યાં વચ્ચે લાવી છું? આપણું ઘર જ વચ્ચે લાવ્યા છે અને મેં જે કાંઈ પણ કીધું ને એ બધું જ સાચું કીધું છે. એમાં કાંઈ ખોટું નથી. તમે માનો છો ને કે તમારા સાસરિયાવાળાનું કોઈ ઇજ્જત નથી આપણા ઘરમાં? નહીં, બિલકુલ નહીં. શું કામ માનીએ કે મારા સાસરિયાની કોઈ ઇજ્જત નથી? અરે એ તો મમ્મી એવું બોલે છે અને તમે લોકો એવું બોલો છો. તમારા પિયરની અમે લોકો કઈ વાત ઉડાડીએ તો કેવું લાગશે? હું તો જે સાચો છે ને એનો જ સાથ આપીશ, પછી મને કઈ ફરક નહીં પડે. અને એમ પણ અમે વાત કરીએ છીએ, હા કરીએ છીએ, પણ કઈ ખોટી કરીએ છીએ. જે સાચું છે ને એ જ કહી રહ્યા છીએ. સાચું શું કહી રહ્યા છો ને મને ખબર છે. આ મમ્મીની સાથે સાથે તમે પણ મોકો જ ગોતતા હતા અને સિયાને નીચી બતાવવા માટે, સિયાને સંભળાવવા માટે આવા બધા પેતરા તમે શું કામ કરો છો? હું પેતરા કરું છું? વાહ દેવરજી વાહ, તમે છે ને તમારો રંગ બતાવી જ દીધો. આ ઘરમાં વહુ નહોતી આવી તમારી ત્યાં સુધી તો બસ ભાભી ભાભી કર્યા કરતા હતા. ભાભીમાં ભાભીમાં ભાભીમાં, અને જેવી ઘરમાં વહુએ પગ મૂક્યો કે બસ ભાભીને ભૂલી ગયા. ભાભીને ભૂલી નથી ગયો, ભાભી યાદ જ છે. પણ ભાભી એ ભૂલી ગયા કે દેવરજીની પત્ની છે, એની ઘરવાળી છે, એને પણ દેવરજી જેટલું જ માન અપાય, એનું પણ સન્માન કરાય. પણ ના, આપણે તો એ બધું ભૂલી ગયા. તમે તો બસ એનું અપમાન જ કરો છો. આ કામથી લઈને એના ઘર સુધી પહોંચી ગયા છો. તો કઈ ખોટી તો નથી પહોંચીને. અને એમ પણ માન જોતું હોય ને તો પેલા માન આપવું પડે. એમના માન કરવાથી કોઈ માન ના આપી દે આપણને. અરે હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તમારે એ બધું કહેવાની જરૂર શું છે? આ મમ્મી કહે છે એટલું ઓછું છે? કેમ મમ્મી પપ્પા પછી મારો હક નથી લાગતો આ ઘરમાં? હું મોટી છું ને તમારા કરતા. અરે તમારો હક લાગે ત્યારે કહેજો ને. હજી તમારો કોઈ હક બનતો નથી કે તમે કહો એમ અમે કરીએ. વાહ, સંભળાવી દીધું ને આજે કે મારો કોઈ હક નથી. હું બહારથી આવેલી છું, પારકા ઘરની છું. વાહ વાહ આદિભાઈ વાહ, મારા દેવરે આજે મને સંભળાવવામાં કાંઈ બાકી નથી રાખ્યું. અને એ પણ ફક્ત ને ફક્ત પોતાની બૈરી માટે. સંભળાવી દીધું તો મેં કઈ એટલું બધું બુરું ભલું તમને નથી કીધું. કઈ જ દીધું ને, બાકી શું રાખ્યું છે? તમારી જેટલું તો નહીં જ. તમે કઈ બાકી નથી રાખ્યું સિયાને કહેવામાં, એની સાથે ઝઘડો કરવામાં. આ તમે જરાક સમજો કે હું તો તમને સમજાવવા આવ્યો છું, નહીં કે તમારી સાથે ઝઘડો કરવા. સાચી વાત છે. હવે તો તમારા લોકોએ મને સમજાવી જ જોઈએ ને, સમજાવવું જ જોઈએ. મને ક્યાં કઈ ખબર પડે છે? હું તો નાની કીકલી રહી કે નહીં, એટલે તમે બધા મને જેમ કહો ને એમ મારે કર્યા કરવાનું હોય. હા હા, શું થયું? જ્યારે હોય તે હું માથાકૂટ જ કરતા હોય. હા જુઓ ને તમારા ભાઈ, સમજાવો થોડુંક. જુઓ ને, સિયાને ખબર નહીં કેમ એની સાથે વાત કરતા હતા, મગજમારી કરતા હતા અને ત્યાં સુધી પહોંચી ગયા કે તમારા પરિવારમાં કેટલી ઇજ્જત છે અમને ખબર છે. હવે કોઈના પરિવાર વિશે તમારે બોલવાનો શું હક છે? એ બધી વાત થાય છે. હવે તો સર હું હાવ કંટાળી ગયો છું. સાચું કહું ને તો હવે તમે છે ને કંટાળી ગયા છો. આખો દિવસ બંને ભાઈઓ ઘરમાં તો રહેવાનું નથી હોતું. સવારે ઉઠીને સીધા ઓફિસે જતા રહો છો. આખો દિવસ ઘરમાં જે રામાયણ થાય છે ને એ અમારે સહન કરવાની હોય છે. તો એ જ તો સમજાવી રહ્યો છું કે તમે શું કામ બોલો છો? આ મમ્મી બોલે એ ઓછું છે? મમ્મી કઈ બાકી મૂકે છે? નહીં, પણ બાકી સાથે સાથે ભાભી પણ ચડ્યા છે. ભાભીને પણ એમ છે કે બે શબ્દ હું બોલી લઉં, આ ઘરનો વહીવટ હું લઈ લઉં. મારે કઈ વહીવટ નથી જોતો. તમને તો હું ખોટી લાગુ છું, તમારા મમ્મી ખોટા લાગે છે. બસ તમને તમારી બૈરી સાચી લાગે છે નહીં? બૈરી સાચી છે કે ખોટી એ તો ખબર જ છે બધાને. મારે એમાં એને સાચી પાડવાની કઈ જરૂર નથી. હવે તો બંધ થાવ બે. બંધ થવાની ક્યાં વાત છે મોટા ભાઈ? તમે જરાક વિચાર કરો, ભાભીને સમજાવો કે આવી રીતે ઘરમાં સાવ ન ચાલે. મમ્મીની સાથે સાથે પોતે પણ પોતાની મનમાની ચલાવે છે. જેમ કરવું એમ જ કરવાનું. અમારે કઈ રીતે રહેવું અમને નથી ખબર. અરે હું આ કકળાટ માંડ્યો છે તમે બધાએ. અરે જુઓ ને, અમારા મમ્મી ઘરમાં હોળી સળગાવીને બેઠા છે. અરે મમ્મી નહીં, ભાભી. ભાભી જોવો ને, સિયાને મનમાં આવે એમ કહે છે. સાંભળો, તમારી સામે કેવું કહી રહ્યા છે મને, પણ તમે વચ્ચે બોલતા નથી. આનો કાંઈ વાંક નથી હો ભાઈ. અરે હું વાંક નથી. અત્યાર સુધી હું કઈ બીજી ભાષણ કરતો હતો, બીજી ભાષામાં બોલતો હતો.
અરે પપ્પા જ્યારે જુઓ ત્યારે છે ને સિયાને એના પરિવાર વિશે પણ સંભળાવે છે. આ મમ્મી તો સંભળાવતા હતા, બાકી હતું તો ભાભી પણ એને પણ ચાલુ કરી દીધું છે. બધાએ માંડ્યું છે શું? અરે બસ હવે, મારું બોલવું નથી ગમતું ને તો નહીં બોલું. હવે બોલી લેજો તમે બધાય. હા તો તમે નીકળી જાવ તો મારે શું કામ છે? હું પણ અહીંયા નહીં ઊભો રહું, કારણ કે મારે તો એમની સાથે જ વાત કરવાની હતી. બીજા સાથે મારે વાત કરીને મતલબ શું છે? પપ્પા હવે કંઈક કરો ને. આખી સોસાયટીમાં આપણી વાતો થાય છે. અરે તારી માં તો એવી હતી, પણ આ વહુ એનું આઠું પી ગઈ છે. મને બધી ખબર છે ઘરમાં. હવે કાંઈક રસ્તો કાઢવો પડશે. અને પપ્પા એક વાત કહું, હા મારા મમ્મીએ રાધાબેનના પપ્પાનું અપમાન કર્યું છે ને, આવું ન કરાય. આ બહુ ખોટું કર્યું છે. હવે એને કોણ સમજાવે? ગમે તે વાત કરો, સમજાવો એટલે એ તો આમ કકળાટનો દરિયો થઈ જાય અને એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે કે એમ થાય કે હમણાં ઘરમાં આગ લાગી જશે. હા એ કઈ વાતે સમજવું તો છે નહીં. હવે આનો તો ભગવાન કઈક રસ્તો કાઢે તો થાય. અરે ભગવાન હું રસ્તો કાઢશે? તમે વડીલ છો, તમે કાંઈક રસ્તો કાઢો. અરે મારું તો એ કઈ સાંભળતી જ નથી. કઈ મારે એને ધોકો લઈને મારવા માંડાય? આમાં મારવાની વાત નથી. તમે સમજાવો ને, જો હજી સમજી જાય તો. અરે ભાઈ, જે આપણી વાત ધ્યાનથી સાંભળે ને એ સમજી શકે. આ સાંભળે જ નહીં તો સમજે ક્યાંથી? ગમે એ વાતે બસ ઝઘડો ઝઘડો ને ઝઘડો. ભગવાન એની આંખ ઉગાડશે. અભિમાન કોઈના ટકતા નથી. એક દિવસ એને નમતું લેવું જ પડે અને પોતાની ભૂલ સ્વીકારવી જ પડે. પણ હવે ક્યારે આપણે કેટલું સહન કર્યું, આખું ઘર હેરાન થાય છે તો ખબર છે ને. અરે હવે મને તો લાગે છે કે એને કોઈક ઠોકર મારે ને તો એની આંખ ઉગડે, બાકી એમનેમ તો નહીં ઉગડે. સાચી વાત છે તમારી. આની લીધે અમારે બે જણા નહીં છે ને ઝઘડો થાય છે. અરે આખું ઘર હળગે છે એના કારણે. હા, અને શેરી નાકે બે અવાજ આવી ને તો ન્યાય બધાય પૂછે ઈ કે તમારે ન્યાય કે કેમ નકરા ઝઘડા ચાલુ હોય. મેં તો અમારે આ નાટક કંપની ખોલી છે. એને કે તમે આવજો ઠારવા. હા, દોઢ ડાયા થતા ગામના પંચાયત ત્યાં. ઠીક, હાલ હવે અંદર જઈ. હવે આનો રસ્તો કરજો કાંઈક. થાવો હશે તો હું તો થાકી ગયો છું આ બધાથી. હા, તો હું થાકી જાય બીજું હું. ઘરમાં કાંઈ પણ નાની નાની વાત થાય એ બધું જ તને ઘરમાં બધાને જ ઢીંઢોરો પીટવાની બહુ ટેવ છે નહીં? હા, લાગે છે તમને ખબર પડી ગઈ છે. ખબર પડી ગઈ. મને ખબર પડી ગઈ છે કે તારા પેટમાં છે ને કોઈ વાત નથી ટકતી. જઈને તારા ઘરવાળાને કહી દીધું નહીં? આપણે બંનેને જે કાલે બોલવાનું થયું હતું બધું જ કહી દીધું. હા, તો ઘરવાળાને વાત તો કરવી જ પડે ને. લાગે છે તમે મોટા ભાઈને કઈ વાત નથી કરતા. વાત કરવાની હોય ને એ કરવાની હોય. એવી વાતો ના કરાય કે જેનાથી ઘરમાં રામાયણ થાય. અને એ આપણા બંને વચ્ચેની વાત હતી. સમજી ગઈ? હા, તમારે એટલું જ જોવે છે કે હું આદિને કઈ વાત ના કરું એટલે ઘરમાં કોઈને ખબર ના પડે અને તમારું જેઠાણીપણું ચાલ્યા જ કરે, નહીં ભાભી? ના ના, તું ખોટું સમજી રહી છે. મારે શું કામ એવું કરવું જોઈએ? આ તો તું જેવું કરીશ ને કેવું તને મળશે. હા, તો હું પણ અત્યાર સુધી તમારું માન રાખતી હતી કે નહીં, મારા જેઠાણી છે, મારી મોટી બેન સમાન છે, તો એનું કંઈ માન હું એની સામે ન બોલું. પણ એવું તો તમારામાં કંઈ છે જ નહીં. મને મોઢામાં આંગળા નાખીને બોલાવરાવો છો, પછી હું ચૂપ ક્યાંથી રહું? વાહ મેડમ, તમે મારું માન રાખી રહ્યા છો એમ. પણ મને તો આજ સુધી કોઈ દિવસ એવું લાગ્યું નહીં. જ્યારથી પૈણીને આવી છો ને ત્યારથી બસ તને મજા આવે ને એવું બોલ્યા કરે છો. અને એટલું બધું માન જાળવવું હતું મારું તો પછી આવી નાની નાની વાતો ઘરવાળાને શું કામ કહી દીધી? શું કામ ચુગલી કરી? અત્યાર સુધી નહોતી કહેતી ને, પણ હવે છે ને તમે હદ વટાવી ચૂક્યા છો એટલે મારે પછી વાત કરવી જ પડે ને. મમ્મીની પાછળ પાછળ મમ્મીની જેવા થઈ ગયા છો. તને એવું લાગે છે આ શું છે? આપણને કમળો થયો હોય ને તો આપણને બધું પીળું જ દેખાય. સમજી ગઈ? બાકી દુનિયા પીળી હોતી નથી. અને બીજી વાત, મેં જે કાંઈ પણ કહ્યું હતું એ બધું સાચું જ કહ્યું હતું ને? ખોટું શું કીધું તું? એટલે સાચું કહ્યું હતું એટલે મારા મમ્મીને તમે જેમ ફાવે એમ બોલી દો એમ? જેમ ફાવે એમ ક્યાં બોલી હતી? સાચું બોલી હતી. એમ પણ તારા પિયર વાળાનું ક્યાં એટલું માન છે? 3% છે બધાય. બસ ભાભી, તમે છે ને તમારા પિયર વાળાનું કરો. મારા પિયરનું ટેન્શન લેવાની કઈ જરૂર નથી. 3% ના હોય કે 2% ના હોય તોય તમારા પિયર વાળા કરતા છે ને 10 ગણા સારા છે. ભલે હું તો માની લઉં છું ચાલ ને કે તારા પિયર વાળા છે ને બધા સારા છે,
દૂધથી ધોયેલા છે, પણ શું કામનું? ઘરમાં કોઈ વેલ્યુ જ નથી ને. અને એમ પણ સાસરીમાં પિયરવાળાની કોઈ વેલ્યુ ના હોય ને એ કઈ કામનું નહીં. એ તો છે ને એ મમ્મીની બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ ગઈ છે એટલે એવું બોલે છે. પણ તમે તો છે ને આ 22મી સદીના છો, તમે તો કઈ સમજો. હું શું કામ સમજુ? હું તો જે સાચું છે ને એ જ કહું છું. અને મારી ટેવ છે. પણ હા છે ને મારી બહુ મોટી પ્રોબ્લેમ છે, તને ખબર છે. જેવું સાચું હશે ને મારે એવું કહી દેવાની ટેવ છે. હા તો મને પણ હવે સાચું કહેતા આવડી ગયું છે. જેવું બોલશો ને એવું જ સામો જવાબ મળશે. તો કે ને હું સાંભળું જ છું, અહીંયા છું. આજે તો છે ને આપણે બંને આ વાતનો ફેસલો કરી જ લઈએ કે કોના ઘરના વધારે વ્યક્તિ સારા છે. હા એ કહેવાની જરૂર છે જ નહીં, ખબર જ છે બધાને. માનું છું કે મારા ઘરના થોડાક આમ દેશી છે, જૂના રીતિ રિવાજો પ્રમાણે રહે છે, પણ એ તો સારું જ કહેવાય. અત્યારે ખોટા પૈસા બતાવવા, ફાકા ફોજદારી કરવી એની કરતાં દેશી રહેવું ને એ વધારે સૌથી બેસ્ટ. યુ નો વોટ સિયા, જેની પાસે ના હોય ને એને જ ખોટે ખોટી ફાકા ફોજદારી કરવી પડે છે. બાકી બસ હોય ને. ઓ આવો, ક્યારે આવ્યા તમે? હા આવ્યા જ ને, આવી જાઓ આ સાઈડ. મને મારી બેનને મળી લેવા દે. મળ્યું છે? બસ એકદમ મજામાં. તું કેમ છે અને શું લપ ચાલતી હતી? ના ના, લવ નથી ચાલતી, પણ તમે અચાનક બિન બોલાય મહેમાન. ઓ ભાભી, હા ઘર છે ને એની મોટી બહેનનું છે એટલે ગમે ત્યારે આવી શકશે. એને કોઈને પૂછવાની કઈ જરૂર નથી. મેં હા? ક્યાં કહ્યું કે મને કોઈ પૂછે? હું તો કહી રહી છું, આ મહિનામાં 5 દિવસ અહીંયા તમે આવો ને એ સારું ના લાગે. હવે તો લગ્ન થઈ ગયા છે ને, સાસર વિહોણી થઈ ગઈ છો તો ત્યાં રહેવું જોઈએ. છો દામિની ભાભી, હું છે ને સિયા નથી હો. તમે મને ગમે તેમ બોલો ને એ નહીં ચાલે. હું એક શબ્દ નહીં સાંભળું. તમે કેમ આટલું બધું હસવું આવે છે? શેનું આવે છે? આવે જ ને, એનો મતલબ તું સામેથી એક્સેપ્ટ કરે છે કે તારી બેનને બોલતા નથી આવડતું, હે ને? બોલતા નહીં ભાભી, આ તો છે ને તમારું માન રાખું છું એટલે મેં કહ્યું નહીં તમને પહેલા કે મારા જેઠાણી છો ને મારા ઘરના સંસ્કાર છે કે જેઠાણી મોટી બેન સમાન કહેવાય. જ્યાં સુધી ન બોલાવે ને ત્યાં સુધી બોલવું જ ના જોઈએ. પણ હવે તને શું લાગે છે કે મારે તારા માનની જરૂર છે? તું મારું માન જાળવીશ તો જ મારું માન રહેશે. મારું છે ને ઘરમાં ઓલરેડી બહુ બધું માન છે. તું માન રાખે કે ના રાખે મને કઈ ફરક નથી. હા તો બસ, આનું માન રાખવાની લાયક નથી. શું બેન તું તારા મોઢે લાગ્યા કરે છો? ઈ આવે ને એટલે તારે મોઢું ફેરવી જ નાખવાનું, બોલાવાના જ નહીં. એટલે ચૂપ થઈ હું તો બોલાવતી જ નથી ભાઈ. ઈ આવે પાછળ પાછળ સિયા સિયા કરતા કરતા. બસ બોલી લીધું. એમ પણ તમારા બંને બહેનો વચ્ચે મારે બિલકુલ વચ્ચે નથી આવું. જે કરવું એને કરી શકો છો. આ તો તમે બોલ્યા 5 નહીં ને 5 દિવસે આવી જાય. અરે 2 નહીં ને 2 દિવસે આવું ભાઈ. મારે અરે કેમ નથી? રોજ જે આવજે તું, રોજ જે, મને કોઈ પ્રોબ્લેમ નથી. આવ ને મારું શું જાય છે? બદનામી અને બેઇજ્જતી તો તમારા લોકોની જ થવાની છે ને કે બેનના ઘરે 5 દિવસે પડી હોય છે. હા એટલે જ કહું છું, અમારી જ બદનામી ને બેઇજ્જતી થશે ને તો તમે શું કામ આટલી બધી બળતરા કરો છો? જુઓ આટલા પતલા તો થઈ ગયા, વધારે થઈ જશો. એટલે તમારે છે ને મારા પિયરિયાની કે મારી બેનની કોઈની ઉપાધિ કરવાની કઈ જરૂર નથી. તને શું લાગે છે મારી પાસે બીજું કોઈ કામ નથી કે હું તારા ફેમિલી વાળાની ઉપાધિ કરું એમ? હા એવું જ લાગે છે મને. હા તું ખોટું વિચારી રહી છે. મારી પાસે છે ને ઘણું બધું કામ છે. તારી ઉપર નજર રાખવાની હોય, તારી બેન ઉપર નજર રાખવાની હોય. અને લેટ મી કમ્પ્લીટ બેબી, તને ખબર છે આ તું અહીંયા આવે છે ને એમાં તને એક વાત યાદ કરાવી દઉં. આ ઘર તારા એકનું નથી, હું આ ઘરની વહુ છું. સમજી ગયા? અરે તો મળવા હું તમને થોડી આવું છું, તમારી બેનને આવું છું. તમે તારે તમારું કામ કર્યા કરો. હા. અને હું આવું તો તમારે આંખો બંધ કરી દેવાની. સિમ્પલ વાત. મને પ્રોબ્લેમ નથી તો તમને શું પ્રોબ્લેમ છે? મને તો એ નથી સમજાતું. હા તમને બંને બહેનોને કેટલું ચપટ કરવા જોઈએ છે નહીં? જોઈએ જ ને, સામે એવું વ્યક્તિ છે તમે ચપડ તો કરવાના જ ને ભાભી. તો પણ તમે બે થઈને મને પહોંચી નથી વળતી. એટલે વિચારી લો કોણ કેટલું સ્ટ્રોંગ છે. હા સ્ટ્રોંગ નું નથી, આમાં સંસ્કારની વાત આવે. સ્ટ્રોંગ ની નહીં, સ્ટ્રોંગ તો બધા હોય. સંસ્કાર એ તો તે હવે મૂકી દીધા ને. તે જ કહ્યું કે હવે હું પણ ચૂપ નથી રહેવાની, હવે હું પણ બોલીશ. તો સંસ્કારની વાત છે ને વચ્ચે ના લાવે ને તો વધારે સારું. બોલી હજુ બોલું ને ત્યારે કહેજો છોડ ને સ્વીટી એની જોડે શું લવ કરે છે. ચાલ આપણે બંને મારા રૂમમાં જઈને બેસીએ. હા ચાલ. 2 દિવસે આવીશ. આવજે, અરે રોજ આવજે. આવજો, કઈ વાંધો નહીં. પણ આ ઘરમાં છે ને ઘણા બધા કામ બાકી છે, એ પણ બતાવી દેજો. હા બેટા પછી આપણા વેવાઈના કઈ સમાચાર આવ્યા કે નહીં? કથા કરવાના હતા તો? કથા તો એ કરવાના જ છે, હા હા. પણ એનો પછી કઈ ફોન આવ્યો નથી. આમંત્રણ આવે ને તોય હવે મારે એ ઘરે નથી જવું. કેમ બેટા? કેમ?
હા કંઈ પૂછવાનો પ્રશ્ન છે પપ્પા? જે ઘરમાં તમારું અપમાન થતું હોય, તમને માન ન મળતું હોય, એ ઘરમાં મારે જવાની કોઈ જરૂર નથી. તમને ખબર જ છે ને કે વેવાણનો સ્વભાવ કેવો છે, બોલવામાં એકદમ તોછડી છે. ન કરે નારાયણને તમારું અપમાન કરશે ને મારાથી કંઈક વધારે બોલાઈ જશે ને તો તકલીફ થશે. બેટા હું તારી વાત સમજુ છું, પણ જો આવી વાતને લઈને આપણે એકાબીજી વચ્ચે મન દુઃખ ઊભા કરીશું ને તો છેલ્લે આપણી દીકરીને જ હેરાન થવાનું રહેશે. ત્યાં એ જે હોય એ બાપુજી, પણ કહેવાનો મતલબ એમ છે કે જ્યાં મારા પપ્પાનું માન ન હોય ને એ ઘરમાં મારે પગ મૂકવાની કોઈ જરૂર નથી. સાચી વાત છે, ત્યાં જવાની કોઈ જરૂર નથી. હું ત્યાં અત્યારે જઈને જ આવી છું. તું શું કામ ગઈ હતી ત્યાં? હા, મેં ના પાડી હતી ને કે મને પૂછ્યા વગર એ ઘરમાં કોઈએ પગ નથી મૂકવાનો, તો તું શું કામ ગઈ હતી ત્યાં? હું ત્યાંનો ઘરનો માહોલ જોવા ગઈ હતી કે એ ઘરનો માહોલ કેવો છે, પણ જોતા તો લાગ્યું એ લોકો સિયાને બહુ હેરાન કરે છે. આ તું શું બોલે છે? હા, અને મેં તને ના પાડી એમ છતાંય ત્યાં જવાનો કોઈ મતલબ હતો ખરો? મેં એક વખત ના પાડી દીધી ને એ કામ બીજી વખત તો ન થવું જોઈએ. જે ઘરમાં મારા પપ્પાનું માન નથી એ ઘરમાં હવે કોઈ પગ નહીં મૂકે. સારું હવે બેટા તમે બે મા દીકરી કંઈક નિર્ણય લઈ લો, હું કરવું છે હું નહીં. હું તો જાઉં. મમ્મી, આપણે આવી રીતના એને એકલા તો ન મૂકી શકીએ ને. અપમાન થાય છે પણ એનો સામે આપણે વળતો જવાબ દઈ શકીએ છીએ. ચૂપ બેસવાથી કોઈ ફાયદો નહીં થાય. અને ઝઘડશું ને તો આ વાતાવરણ વધારે પડતું ખરાબ થઈ જશે. અરે એ લોકોને શું બોલવું શું ન બોલવું એનું તો કોઈ ભાન જ નથી. નાના મોટાની મર્યાદા માન એનું એ કોઈ ભાન નથી. અરે પપ્પાની ઉંમર ક્યાં ને વેવાણની ઉંમર ક્યાં? કમસે કમ એને માન ના આપી શકે તો કઈ નહીં, એનું અપમાન કરવાનો તો વેવાણને કોઈ હક નથી. હા, એનામાં એટલા સંસ્કારની ખામી છે. પણ મમ્મી, આપણે તો સમજીએ છીએ ને ત્યાં બેન હેરાન થાય છે. આપણે એનું તો જોવું પડશે ને. એને આટલી દુખી કરે છે, મારાથી નથી જોવાતું. તો હું એક માં છું, મારાથી કઈ રીતે જોવાતું હશે? પણ એ ઘરમાં ભલે કથા થાય, જે પ્રસંગ કરવો હોય એ પ્રસંગ કરે, પણ એ ઘરમાં હું પગ ક્યારેય નહીં મૂકું જે ઘરમાં મારા પપ્પાની પાઘડીનું કોઈ માન ન હોય. મમ્મી, તમે મારી વાત સમજતા કેમ નથી? આપણે એના અપમાનનો બદલોની તો ક્યાં વાત આવી? બદલો લેવાનું તો તમે કોઈ દિવસ વિચારો પણ નહીં. પણ એને મોઢે જઈને આપણે જવાબ દેશું. એક વખત તમે મારી વાત માનીને ચાલો તો ખરા. આવું ના કરો. તો એના માને આપણામાં ફરક શું રહી જાય? હા, જો એ લોકોની જેમ આપણે પણ સામે જવાબ આપવા માંડીએ તો એ લોકો માને આપણામાં ફરક શું રહી જાય? કઈ જ નહીં. અરે કૂતરું આપણને બટકું ભરી જાય ને તો સામે આપણે બટકું ભરવા જાય તો મૂર્ખા આપણે કહેવાય, કૂતરું નહીં. એટલે સમય આવશે ને ત્યારે વેવાણને હું સારી રીતે જવાબ આપીશ અને મારા બાપના અપમાનનો બદલો તો હું બહુ સારી રીતે લઈશ. સારું મમ્મી, એટલે તમે મારી વાત નહીં માનો એ તો પાકું ને? નહીં માનું ને, કારણ કે તું પણ મારી કોઈ વાત માનતી નથી. તને ના પાડી હતી કે એના ઘરમાં પગ નહીં મૂકતી, એમ છતાંય તું એના ઘરે ગઈ ને. હા, અને એ પણ મને પૂછ્યા વગર. હવે એક વસ્તુ યાદ રાખી લેજે, આજ પછી જો મને પૂછ્યા વગર એના ઘરનું પગથિયું ચડી છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય, એટલું યાદ રાખજે. તમને પૂછ્યું હોત તો તમે જવા દેત? ના જ પાડત. આપણે જે ઘરમાં પગ નથી મૂકવાનો ત્યાં જવાનો વિચાર પણ ના આવવો જોઈએ. સારું મમ્મી, નહીં જાઓ. તમારી માટે આ જ જરૂરી છે ને કે ઘર ને આ તે ત્યાં બેનનું કોઈ આપણને મહત્વ જ નથી. નહીં જાઓ, બસ અહીંયા નહીં જ રહીશ. ગમે ત્યાં જવું હશે ને તોય તમને 10 વખત પૂછીશ. ખુશ? પૂછવું જ પડે ને, કારણ કે તું દીકરી છે ને હું માં, અને માને પૂછ્યા વગર દીકરીને એક પગલું પણ ન મંડાય. હા, આ વાત હવે તારા મનમાં બેસાડી દે. સારું, હું ઘરમાં જઈ શકું કે ત્યાંથી ન જાઉં મમ્મી? આડા આવડા લવારા કર્યા વગરની શાંતિથી જા ને તો વધારે મજા આવશે. હા, જા. સારું.